નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા અને દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે। ઊંઝા હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં 2 વ્યક્તિના મોત થયા છે। રાજસ્થાનથી મુંબઈ જતી લક્ઝરી બસ, બાઇક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। ફેક્ટરી કામદાર યુવાનોના મોત થયા છે। હવે મિત્રો સમાચાર વિસ્તારથી। ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા હાઈવે પર ગઈકાલે રાત્રે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 યુવાનોના કરુણ મોત નીપજ્યા છે। રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહેલી લક્ઝરી બસ, બાઇક અને કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં બાઇક પર સવાર 2 યુવાને જીવ ગુમાવ્યો હતો। ગમખ્વાર અકસ્માતમાં બાઇક પર સવાર બંને યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક યુવાનો બ્રાહ્મણવાડા વિસ્તારની આસપાસ આવેલી ખાનગી ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતા હતા। તેઓ કામ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સવાર બંને યુવાનોનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। જો કે આ લખાય છે ત્યાં સુધી મૃતક યુવાનોની ઓળખ થઈ શકી નથી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।